ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે હરિયાણામાં ભાજપનો વિજય થતા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. હરિયાણા વિધાનસભા ભાજપે કબજો કરતા ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. હરિયાણા વિધાનસભા ભાજપનો ભગવો લહેરાતા ઠેર ઠેર ભાજપ કાર્યાલય તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીતની ખુશી મનાવી રહ્યા છે. જેને લઈને આજરોજ ઉમરલા સ્થિત અંબાજી મંદિર પાસે હરિયાણામાં ભાજપનો ભગવો લહેરાતા વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો, જેમાં ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવીને સૂત્રોચ્ચાર કરી વિજય ઉત્સવ મનાવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા. આજ રોજ હરિયાણા વિધાનસભાનું પરિણામ આવ્યું છે. ટીવી ઉપર બધી જ ચેનલો ઉપર કોંગ્રેસને વિજય બતાવતું પરિણામ 3 દિવસથી ટીવી ઉપર કોંગ્રેસ જીતે છે એવું રટણ ચાલતું હતું. પણ હરિયાણાની જનતાએ ભારતીય જનતા પાર્ટીને મત આપીને આ દેશનું સુકાન કોને અપાય એ આ જનતાએ નક્કી કર્યું છે અને હરિયાણામાં ભવ્ય બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને જીત મળી છે. એના અનુસંધાને આજે ઉમરલા વિભાગના તમામ ભાજપના કાર્યકરો અને નાગરિકોએ ભેગા મળીને આ હરિયાણાની જીતનો વિજય ઉત્સવ અહીંયા દારૂખાનું ફોડી અને સૂત્રોચ્ચાર કરીને મનાવ્યો છે. આજનો રોજ અમારા ધારાસભ્ય શ્રી પણ એમની પણ એક સંદેશ છે કે આ જીતમાં હું ગાંધીનગર હોવાથી આ ઉત્સવમાં હું હાજરી આપી શક્યો નથી, પણ મારી પણ આ ઉત્સવને શુભેચ્છાઓ છે. આજ રોજ આ ઉત્સવ સાથે અમે સૌ ભાજપના કાર્યકરોને અભિનંદન આપીએ છીએ. ભારત માતા કી જય. જો આપે ઝઘડિયા ન્યૂઝ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી, લાઇક કરી, બેલ આઇકોન દબાવો. રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો. ધન્યવાદ.